નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતમાં એક એવો ટ્રેન્ડ શરૂ થયો છે કે કોઈ પણ ઘટના બને ત્યારે તેની પાછળના તથ્ય તપાસ્યા વગર જ આપણે તેને સૌથી પહેલા સામાજિક રંગ આપીએ છીએ અને પછી તેને રાજકીય રંગ પણ લાગે છે. અને ઉતાવળે કરેલી નિવેદનબાજી કે આક્ષેપો એ ક્યારેક પાયા વિહોણા પણ સાબિત થતા હોય છે. આવું જ કંઈક થયું છે રાજકોટમાં, કે જ્યાં કોળી સમાજના યુવક અને કથિત પત્રકાર સુરેશ વડેચાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સામે અરેરાટી ફેલાય તેવા આક્ષેપ કરતા કહ્યું હતું કે તેને સૌપ્રથમ ઢોર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવામાં આવ્યું. આ વાત તેમને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કહી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે આક્રમક મિજાજ ધરાવતા જિગ્નેશ મેવાણી પણ ચોંકી ગયા હતા અને પડકાર ફેંકી દીધો કે જો આ વાત ખોટી સાબિત થશે તો તે રાજીનામું ધરી દેશે. મહત્વનું છે કે સુરેશ વડેચાએ કરેલા આક્ષેપો સાંભળીને સૌ કોઈને ડીસીપી જગદીશ બાંગરવા સામે રોષ ફાટી નીકળ્યો હતો. એટલું જ નહીં પણ સમાજના આગેવાનોએ તો આકરી ઝાટકણી કાઢી અને સમાજના તમામ આગેવાનોને એકત્રિત થવાની હાકલ પણ કરી હતી. પણ હવે આ સમગ્ર વાતની અંદર એક મોટો વળાંક સામે આવ્યો છે, જેમાં કોળી સમાજના યુવક અને કથિત પત્રકારે કરેલા આક્ષેપ પાયા વિહોણા સાબિત થયા છે. કારણ કે મેડિકલ રિપોર્ટ પ્રમાણે આંતરડામાં પેટ્રોલની કોઈ હાજરી મળી નથી. એટલું જ નહીં પણ ગંભીર ઈજા કે બ્લીડિંગ અથવા બર્ન પણ ન થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે શું આ કથિત પત્રકાર અને કોળી સમાજના યુવકે માત્ર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાને બદનામ કરવા માટે કાવતરું રચ્યું હશે કે પછી શું? બીજી બાજુ મેડિકલ રિપોર્ટ બાદ લોકમુખી એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે શું કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ કોળી સમાજના યુવક સુરેશ વડેચાની વાતોમાં આવી ગયા અને મેડિકલ રિપોર્ટ આવ્યા પૂર્વે જ આક્રમક બની ધારાસભ્યને ન છાજે તેવી ભાષાનો પોલીસ અધિકારીઓ સામે ઉપયોગ પણ કર્યો. જ્યારે કે કથિત પત્રકાર સુરેશ વડેચા સામે પણ ઓન રેકોર્ડ અનેક પોલીસ ફરિયાદો બોલી રહી છે. આટલું સાંભળીને ઘણા લોકો કહેશે કે તમે તો પોલીસનો બચાવ કરી રહ્યા છો, પણ એવું જરાય નથી. કારણ કે દરેક જગ્યાએ અપવાદ હોય છે. જેમ કે દરેક પત્રકાર તોડબાજ નથી હોતા, તેવી જ રીતે દરેક પોલીસ અધિકારી પણ લાંચિયા નથી હોતા. પણ રાજકોટના આ ઘટનાક્રમની અંદર કથિત પત્રકાર સુરેશ વડેચાના લોહી ઉકળી જાય તેવા પોલીસ સામેના આક્ષેપ સાંભળીને મોટાભાગના લોકોને તેમની સાથે સહાનુભૂતિ હતી. જ્યારે મેડિકલ રિપોર્ટમાં આક્ષેપ પાયા વિહોણા સાબિત થયા. જો કે પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ છાંટવાનો આક્ષેપ એ ખોટો પડ્યો એ વાત સાચી, પણ માર નથી જ માર્યો તેવું કહેવું પણ કદાચ ઉતાવળ ભર્યું ગણાશે. અને એટલા માટે જ તેની પણ સંપૂર્ણ તપાસ થવી જરૂરી છે. અને પોલીસ તેમાં કસૂરવાર હોય તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જ જોઈએ. અંતમાં એટલું જ કહેવું છે કે આપણા સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓએ પણ થોડા તથ્ય તપાસવા જોઈએ અને પછી એ મુદ્દો ઉપાડવો જોઈએ. માત્ર કોઈએ કરેલા આક્ષેપને સંપૂર્ણ સાચા માની ન લેવા જોઈએ, અન્યથા પોતાની લોકપ્રિયતા અને વિશ્વસનીયતાને ઠેસ પહોંચે છે. આ સમગ્ર મામલે આપનું શું માનવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.